જામનગર ખાતે એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જામનગરથી આ વિગતો મળી રહી છે। એસ્ટેટ શાખા દ્વારા ડિમોલેશનની કરવામાં આવી રહી છે કામગીરી। તો રણજીત સાગર રોડ ઉપર ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે જામનગર ખાતે। ત્યારે 8000 ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી છે એસ્ટેટ શાખા દ્વારા। તો નર્સરી તથા ઢોસા કિંગ હોટલ પર દબાણ દૂર કરવામાં આવ્યું છે। તો આ સાથે જ રણજીત સાગર રોડ ઉપર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જામનગરથી આ વિગતો મળી રહી છે। જામનગર ખાતે એસ્ટેટ શાખા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। એને ઉપર જે એ લોકોએ જે ઇન્ક્રોચમેન્ટ કરેલો છે, ગેરકાયદેસર રીતે દબાણ દૂર કર્યો છે, એ અમારા દ્વારા અત્યારે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। એ આશરે 7 થી 8000 ફૂટ જગ્યા છે। જગ્યા ઉપર શું શું આવેલું છે? જગ્યા ઉપર નર્સરી આવેલી છે અને ડોસાના જે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એ બનાવેલા છે। ચોક્કસ જો વાત કરવામાં આવે તો જામનગર શહેરની વાત કરવામાં અંદર જો ખાસ કરીને અત્યારે જે એક ડિમોલેશન ઝુંબેશ ચાલુ છે, જ્યારે જામનગર શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં જે સરકારી દબાણ હોય, સરકારી ખરાબો પર જે જગ્યા વારેલી હોય તેવા જગ્યા ઉપર તંત્ર દ્વારા અત્યારે તાડમાર રીતે જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। અને ખાસ કરીને આજ સવારથી જે રણજીત સાગર રોડ ઉપર વાત કરવામાં આવે તો ઢોસા.com છે, ઢોસા હાઉસ છે, એવા અલગ અલગ જે દબાણો હોય અને નર્સરી છે, આશરે 7 થી 8000 ફૂટ જગ્યા છે, તે તંત્ર દ્વારા પોલીસ પ્રશાસન સાથે રાખીને જે ખાલી કરવામાં આવી છે અને અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી। આ જે ડિમોલેશનની કામગીરી જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે।